એને મરીને દીધા છે માગ અભાગી જીવન એક છે કોપિલ હરદાય કાગ કોપિલ હરદાના કાગ સંગત અમે ક્યાં જઈને કરીએ વરતી રાગણ કરીને ભૂત લોકમાં જઈ ફરીએ શબ્દના પાર ઘુવેટ છે શબ્દના શબ્દના પાર ઘુવેટ છે નિશી ભક્તિમાં બા दास सबू के चला गया दास सबू के सवार बापा के चला गया चला गया मरीने दई दी ભજન વસ્તુ એવી છે બેનો થોડીક શાંતિ રાખો વાતો ન કરો અને ભજન જેના ભાગ્યમાં હોય એ સાંભળી શકે અમારે સવારામ બાપા કહે છે ભજન ના ભરો હે રહેજો ભલા હે હા હંસલા મોતીલા નહીં રે મળે હંસલા હાલો મોતીલા એ નહીં રે મળે
જે કાંઈ રકમ થાય તમામ રકમ અહીંયા અમે નથી લેવાના, પણ ભાવથી તમને મજા આવે એમ. હા હા દીકરીઓ રાજી થાય કઈ હા હા કર્મનો હું આનંદ કરું છું બધા એને જીવ મળી ગયો ને. અમારા બોટાદના બાજુમાં કરમણ ગામ છે. કાંઈ વાંધો નહીં, મારી બહેનો છે, મારી નાની નાની ઢીંગલીઓ મારી બહેનો છે, અને ઈ પછી આપણે તમને રાજી કરી દઉં. પેલા મારી બહેનને રાજી કરી દઉં, કારણ કે ઢીંગલીઓ છે ને ઈ મને ખીચામાં પૈસા ન નાખે તો કઈ નહીં, એના આશીર્વાદ મને મળે ને તોય ઘણું હાલ. હે અને મોરબી ગામના આંગણે હજી એવું બન્યું નથી સુરેશભાઈ, મોરબી ગામના આંગણે એવું બન્યું નથી હજી સુધી કે પ્રોગ્રામમાં 500 નોટ ન આવી. અહીંયા હજી આવશે, મને વિશ્વાસ છે માં મચ્છુમાં ઉપર. એ કરમનો સંગાથી દીકરી બોલી રાખે બાપનું નામ. વાહ 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 બેન વાહ. કર્મનો સંગાથી રામારું કોઈ નથી આલા.
રાગવની બની મારા ભગવાનની મૂર્તિ મનમાં વસી મારા દિલમાં વસી મૂર્તિ માધવની મારા મનમાં વસી ગઈ મારા દિલમાં વસી મૂર્તિ આજ રાઘવની મારા મનમાં વસી. ભગવાન શ્રી રામ જનક રાજાએ જ્યારે સ્વયંવર કર્યો ને વાલા ત્યારે દેશો દેશના રાજાને બોલાવ્યા હતા. રાવણ શીખે બધાને બોલાવ્યા હતા. રાવણ તમને ખબર હોય તો રાવણની એક વાત કરું, શાંતિ રાખો. રાવણની એક વાત કરું વાલા. રાવણને આપણે બાપુએ વાત કરી હમણે. આજે જ હું રામદાસ બાપુને સાંભળતો, રામદાસજી ગોંડલિયાને, કે આપણી આયુષ 100 વર્ષની છે. અત્યારે આપણી આયુષ 100 વર્ષની છે. એમાંથી આપણે ઘટાડ નાખી. ન ખાવાનું ખાવી, ન પીવાનું પીવી, ન કરવાનું કરવી, એમાં આપણી આયુષ આપણે જ ઘટાડવી છે. આપણે જ પોતે જ ઘટાડવી છે. એમાં ઓલા મારા નાથનો કોઈ દોષ નથી. ભગવાન શ્રી રામ અને હું રાવણની આયુષ કહું, એની આયુષ એને ઘટાડી દીધી. એના કર્મો એવા હતા ને. બ્રહ્માજી એવું વરદાન આપ્યું હતું વાલા રાવણને, 14 ચોકડીનું રાજ કરીશ. જા કે મારું વચન છે, 14 ચોકડીનું રાજ તું કરીશ. એટલે એની આયુષ કેટલી થઈ વાલા? એની આયુષ કેટલી થઈ? 14 ચોકડીનું રાજ એટલે એની આયુષ કેટલી થઈ? સુરેશભાઈ, એક ચોકડી ક્યારે થાય? ચાર યુગ વ્યા જાય ને ત્યારે એક ચોકડી થાય. સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળયુગ, આ 4 યુગ વ્યા જાય ને ત્યારે એક ચોકડી થાય. ને એમાંય વિચાર કરો કે સતયુગના કેટલા વર્ષો, દ્વાપરના કેટલા વર્ષો, ત્રેતાના કેટલા વર્ષો, કળયુગના કેટલા વર્ષો, આ બધાયના કેટલા વર્ષો થાય? કેટલા વર્ષો આ બધા જીવે? કરોડો વર્ષ. અને ત્યારે ઈ 4 યુગ પૂરા થાય ત્યારે એક ચોકડી થાય. વિચાર કરો, 4 યુગ પૂરા થાય ત્યારે એક ચોકડી થાય. અને એવું 14 ચોકડીનું રાજ બ્રહ્માએ વરદાન આપ્યું હતું રાવણને. પણ એના કર્મ એવા ને વાલા, બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ કહેવાનો. બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ કહેવાનો. 9 ગ્રહ એનું કામ કરતા હતા. ઢોલીએ બાંધ્યા હતા. પવન પાણી ભરે, વાહ વાહ સીધું કરે. પણ માયા કોને નથી વાલી વાલા? આ બધું એની હાટું થાય ને. ત્યારે આ કળિયુગ, હળાહળ કળિયુગ. કળિયુગ એક કડી ગાવ. કળિયુગનો દોર હાલે છે, કળિયુગનો દોર હાલે છે, એમાં જામી ગઈ છે જગતમાં નાસ્તિકતા. કળિયુગનો હાલે છે, જગતમાં જામી ગઈ છે નાસ્તિકતા. કળિયુગનો દોર હાલે છે, જગતમાં જામી ગઈ છે નાસ્તિકતા. કળિયુગ આયો કૂડો, કળિયુગ આયો કૂડો, જગત આખી જાણે. જ્યાં સિંહની પથારી છે ના આ કળિયુગ વાલા. અનેરા કાળનો આરંભ હવે આ દુનિયામાં થવાનો છે. અનેરો કાળ કીધો છે સંતોએ. અનેરો કાળ કોને કહેવાય? સુરેશભાઈ, એ ઢીંગલિયું, અનેરો કાળ કોને કહેવાય? અનેરો કાળ એને કહેવાય હમણે આવીને વિયો ગયો. તમને ખ્યાલ હશે, કોઈ અડવા રાજી નહોતું. હા, કોઈને અડવા કોઈ રાજી નહોતું. આને અનેરો કાળ કહેવાય. ક્યારે આવે એનું. અને પાછી હજી પાછો આવી ગયો છે વડોદરામાં ને સુરતમાં ને. હા, પાછો આંટો મારવા આવ્યો છે. ધ્યાન રાખજો. જોકે આ ભજનમાં બેહે છે ને એને કઈ નથી થવાનું.
ભજનમાં જાય છે, ભજન સાંભળે છે, ભજન કરે છે, એને કાંઈ નહીં થવાનું. ભજનમાં આવીને હોઈ જાય એની વાત નથી કરતો, આ જાગે છે એને કાંઈ નહીં થવાનું. ભજનમાં આવીને ખરેખર સુવાય નહીં, સુવું હોય તો હોવાય નહીં. અને ભજનમાં આવીને સુઈ જાય ને એને અવતાર ઓલું આવે, કોઈ દી ન હોવાય. એકસે બીમાર માણા હોય, તકલીફ કાંઈક હોય તો બરાબર છે, પણ એમ નામ સુઈ ન જવાય બરાબર. માયા બડી મોહની જેના વજરના છે ગાળા, આંગો ભગત કે હલવાઈ ગયા કાંઈ ચેડા ને કઈ પાળા. બાપુ અમારા યુવાન મિત્રોનો ભાવ છે એ પેલા લઈ લો. માયા છે ને આપણી પાસે, સુરેશભાઈ આપણી પાસે કાંઈ નથી. સિકંદર જેવા બાદશાહને કેટલી માયા હતી. હીરા માણેકના મોટા મોટા ઝાડ બનાવ્યા હતા એને. હીરા માણેકના મોટા ઝાડ બનાવ્યા, એટલી બધી માયા ભેગી કરી. છતાંય એને કીધું કે હું જ્યારે વિયો જાઉં ને ત્યારે જનાઝાની અંદર, આપણને બધાને ખ્યાલ છે ને કે મોમેડિયનમાં જનાજો નીકળે, એમાં જનાજાની અંદર સિકંદરે કીધું તું બે હાથ મારા બારા રાખજો, એથી આ દુનિયાને ખબર પડે કે હું કાંઈ લઈ જતો નથી. આપણી પાસે શું છે વાલા? અને કદાચ મારા નાથે આપ્યું હોય, દાદાએ આપ્યું હોય, રખા દાદાએ, ચાર ભાઈ આ ખીજડા વાળે મેં હમણાં નામ સાંભળ્યું, વાંચ્યું તું, એમ આવતા ને ત્યારે આ સાઈડમાં મંદિર હોય કે ખબર હોય, ખાલી વાંચ્યું, બોર્ડ મેં વાંચ્યું, ખીજડા વાળી ચાર બાયુમાં એક રસ્તામાં એવું બોર્ડ આવ્યું. હા, ઈ માં ભગવતી આપ્યું હોય વાલા. અને અહીંયા બીજાની વાત નથી કરી, પણ અહીંયા આપણો બાપ બેઠો છે, કેશવાનંદ બાપા. એને કઈક આપ્યું હોય તો હું એમ નથી કહેતો તમે મને આપજો. આ બેનું હોય, આપણી ભાણિક્યું હોય, આપણી બાપની દીકરીઓ હોય, આપણી ફૂઈબા હોય, સાધુ સંતો હોય, એને કઈક આપજો વાલા. પારેવાને કઈક નખાય, ગાયુંને કઈક નખાય, એટલે નીણ હોય, બીજું કઈ ન નાખતા. ના, એવડું નહીં. અને માતાજી આપ્યું હોય તો વરહતા રહેજો વાલા. અને અમે પણ ઠેઠ બોટાદ થી આવ્યા છીએ, અમને કઈક રાજી કરજો.